सूरत से खेल जगत की बड़ी खबर सामने आई है, जहां आईएसपीएल क्रिकेट टूर्नामेंट को लेकर आज खास प्रमोशन इवेंट का आयोजन किया गया। सूरत शहर के लाल भाई कॉन्ट्रैक्टर स्टेडियम में खेले जाने वाले आईएसपीएल क्रिकेट टूर्नामेंट के प्रचार के लिए आज एक प्रमोशन इवेंट आयोजित किया गया। इस दौरान बस के माध्यम से टूर्नामेंट का विज्ञापन किया जाएगा, जो सूरत के विभिन्न प्रमुख इलाकों में घूमकर प्रचार करेगी। आईएसपीएल क्रिकेट टूर्नामेंट 9 जनवरी से 6 फरवरी तक आयोजित होगा, जिसमें कुल 8 अलग अलग टीमें हिस्सा लेंगी। टूर्नामेंट के उद्घाटन अवसर पर महान क्रिकेटर सचिन तेंदुलकर, अमिताभ बच्चन, सलमान खान सहित फिल्म इंडस्ट्रीज के कई दिग्गज सितारों के किसी भी समय पहुंचने की संभावना है। टूर्नामेंट के दौरान प्रतिदिन 2 मुकाबले खेले जाएंगे। पहला मैच शाम 5:30 पर और दूसरा मैच रात 8 बजे से खेला जाएगा। जी सर, आपका नाम, अपनी संस्था का नाम। डॉक्टर नईमेश देसाई, क्रिकेट सेक्रेटरी, लालभाई કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુરત। આજે આ આઈએસપીએલ સિઝન 3 જે સુરતમાં રમાઈ રહેવાની છે તેના પ્રમોશન ઇવેન્ટ માટે સૌ અહીંયા ભેગા થયા છે। આ બસ છે, આ બસ શહેરના દરેક ખૂણામાં ફરશે અને આ કઈ ટાઈપની ટુર્નામેન્ટ છે, એમાં કઈ રીતે મેચો રમાશે તેને માટે જાહેર જનતાને માહિતગાર કરશે। 9મી જાન્યુઆરી એ ટુર્નામેન્ટ શરૂ થશે, 6મી ફેબ્રુઆરીએ ફાઇનલ છે। 8 ટીમો। સચિન તેંડુલકર આવશે, અમિતાભ બચ્ચન સર આવશે, અજય દેવગણ આવશે, અક્ષય કુમાર, સલમાન ખાન, સૈફ અલી ખાન, કરીના કપૂર, સૌરવ ગાંગુલી, આશિષ સેલર લીડના ડાયરેક્ટર છે। આ તમામ ઉપસ્થિત રહેશે કોઈ પણ સમયે ટુર્નામેન્ટ દરમિયાન। આપ એકદમ જાહેર જનતાને વિનંતી કે આ ટુર્નામેન્ટનો લાભ લે। ટેનિસ ટુર્નામેન્ટ છે, પરંતુ બહુ જબરજસ્ત ટુર્નામેન્ટ છે અને સારા સારા પ્લેયરો રમશે અને આમાંથી જ પ્લેયરો મુંબઈની ટીમમાં, કલકત્તાની ટીમમાં રણજી ટ્રોફીમાં પણ પસંદગી પામ્યા છે। એટલે 2 મેચો છે, 5:30 પહેલી મેચ અને બીજી મેચ 8 વાગે, અને સોમ મંગળ બુધ ગુરુ એક મેચ હશે, રાત્રે 8 વાગે ડે નાઇટ મેચો હશે।